આજે આપણે સાણંદ તાલુકાના મોડાસર ગામમાં આવી ગયા હતા, જ્યાં ચૈત્ર પૂનમ આવે ત્યારે અત્રેશ્વર મહાદેવનો 5 દિવસનો મોટો મેળો ભરાય છે, જે સતત 5 દિવસ ચાલ્યા કરે છે. આ મંદિર વિશે એવું કહેવાય છે કે જ્યારે ગાયોને ખૂબ તરસ લાગી ત્યારે મહાભારત કાળ દરમિયાન અર્જુને બાણ મારીને આ તળાવનું નિર્માણ કરેલું છે. તે જગ્યા પર આ મંદિર બાંધવામાં આવેલું છે. બહુચર અંબે માના દર્શન ગેટની અંદર આવતા જ થઈ જાય છે. ત્યાંથી આગળ ગણેશ ભગવાનની મૂર્તિ, જે લાકડામાંથી કોતરીને બનાવવામાં આવેલી છે. અત્રેશ્વર મહાદેવના દર્શન, જે 5 દિવસ અલગ અલગ શણગાર કરવામાં આવે છે, તેમાં આ પૂનમના દિવસનો શણગાર છે. મંદિરનું પરિસર સરસ મજાનું છે, જ્યાં ખુલ્લી જગ્યા છે. આગળની જગ્યા પર શેડ બાંધવામાં આવેલું છે, જ્યાં શેડમાં દર પૂનમે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આજુબાજુના ગામના ચાલીને અને સાધન દ્વારા તે પ્રસાદનો લાભ લેવા દર્શન કરવા માટે આવે છે. મેળાનો નજારો પણ તમે જોઈ લો. સરસ મજાનું બાળકો માટે, મોટાઓ માટે સગડોળું, બ્રેક ડાન્સ વગેરે ગોઠવવામાં આવેલ છે, જેનો દરેકનો પ્રાઇઝ 50 રૂપિયા રાખવામાં આવેલો હતો. છેલ્લા દિવસથી થોડો 20 રૂપિયા 10 રૂપિયા ભાવ વધારે દેવામાં આવ્યો હતો. આગળનો પાણી દર વર્ષે પૂનમના દિવસે રાત્રે લાઈવ ડીજે સાથે આ રથ કાઢવામાં આવે છે, જ્યાં ભગવાન બિરાજમાન હોય છે. તે બળદગાડામાં આવે છે. પાછળ દેખાય ચકડોળ, એના અત્યારે 70 રૂપિયા કરી નાખેલા હતા. દિવસે 50 રૂપિયા હતા, એમાં બેઠા હતા. મગરમચ્છમાં તે 70 રૂપિયા કરી નાખેલા. બહુ ભીડ રાતે તો, પણ દિવસે કરતાં રાત્રે વધારે ભીડ દેખાય છે. પણ મેળાની મજા રાતે જ આવે છે. મજા આવી ગઈ.
ક્યાં જાવ ભાઈ કે ના ખાવ મેળામાં આ આઈટમ જબરી લાગી પેરાશૂટ પબજી જે રમતા હોય એમને ખબર હોય કે આ પેરાશૂટ જો ડ્રોપ પડતો હોય ને એવું લાગે જબરદસ્ત ભાઈ ઉડાડતો હતો કડિયા વડે આ સિંગરની ગાડી લાઈવ ડીજે આપણે જોવા આવી ગયા ગામના બધા લોકો ખૂબ મોજમાં હતા મને પણ બહુ મજા આવી ગઈ આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો